ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 53. જીગર મસ્તીમાં હતો. તેને આજે કશાની પરવા ન હતી. સામે જ બોટ હાઉસના ઢોળાવ પાસે ઊભેલી પોલીસ પેટ્રોલ કારની તેને પરવા ન હતી. પેલા પીછો કરનારા અજાણ્યા ભેદી માણસોની પણ પરવા ન હતી. તેને માત્ર સરજુની જ પરવા હતી. તેની નસે નસમાં સરજુનો નશો વ્યાપી ગયો હતો. આજે વર્ષો પછી તેને કોઈ ધ્યેય મળ્યું હતું. જીવવા માટે, કંઈક કરી બતાવવા માટે તેને અવલંબન પ્રાપ્ત થયું હતું. સરજુ તેનું ધ્યેય હતી, તેનું અવલંબન હતી. દૂર ઊભેલી પોલીસ પેટ્રોલની એમ્બેસેડર જોતો જીગર પરોત વિચારી રહ્યો હતો. ત્યાં જ એકાએક ચડી આવેલી ધૂળની ડમરીની જેમ તેને એક વિચાર આવ્યો. સરજુની આસક્તિના મધોજ સંવેદનમાં એકાએક કંઈ આંચકો લાગ્યો. સરજુ પણ પોલીસની જેમ, પેલા અજાણ્યા રહસ્યમય આદમીની જેમ તેનો પીછો કરી રહી હતી. એ વાત યાદ આવતા જ તેના મનમાં ગમગીની દાખલ થઈ હતી. શા માટે સરજુ તેની ચાહના સ્વીકારે? કઈ હેસિયતથી તે પોતે, જીગર પરોત, આવી સુંદર સ્ત્રીના પ્રેમની અપેક્ષા પણ કરી શકે? જીગર પરોતે પોતાની જાતને જ આ પ્રશ્નો કર્યા. તેની છાતીમાંથી ધીરો નિશ્વાસ નીકળ્યો. સરજુ કંઈ તેને પ્રેમ કરવા માટે નીકળી ન હતી. તે પણ પોલીસની જેમ, પેલા નાગરના બચ્ચાની જેમ લોકર્સમાંથી નીકળેલા સામાનની ખોજમાં હતી. તેને માટે એવી કોઈ અગત્યની ચીજ છે જેને લીધે તે ગમે તેવું જોખમ લેવા તૈયાર થાય. અરે, કદાચ તે જીગરને પ્રેમ કરવા માટે પણ તૈયાર થાય. એ વિચારથી જ તેને ધ્રુજારી થઈ આવી. તે ક્યાંય સુધી શૂન્યમનસ્ક થઈને ત્યાં બેસી રહ્યો. પેલી પોલીસ પેટ્રોલ કાર અડધા કલાક પછી ત્યાંથી ચાલી ગઈ. 2 પોલીસ કોન્સ્ટેબલ, 1 ડ્રાઈવર અને 1 સબ ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટરને લઈને એ ગાડી જયસમંદના બંધનો ઢોળા ઉતરીને ચાલી ગઈ. તે પછી તે ઊભો થયો અને ગેસ્ટ હાઉસમાં ચાલ્યો ગયો. ગેસ્ટ હાઉસના પટાંગણમાં પેલી મોટરસાયકલ પડી હતી. 3.5 હોર્સ પાવર્સની એ ટ્રાયમ્ફ ગાડી હતી. ગાડીને જોતા જ ખ્યાલ આવે કે તેનો માલિક કેટલો ચીવટવાળો હશે. જાણે હમણાં જ શોરૂમમાંથી તેને બહાર કાઢી હોય તેવી ચકચકિત તે ગાડી હતી. તેણે ગાડીનો નંબર વાંચ્યો અને યાદ કરી લીધો. સરજુની અનિચ્છાએ તેણે લીધેલી મુલાકાત પછી જ્યારે તે નીચે આવ્યો હતો ત્યારે સરજુની બાજુનો જ ખાલી કમરો તેણે બુક કરાવ્યો હતો. બીજી તરફનો એક સિંગલ રૂમ ખાલી થવાનો હતો, પરંતુ સરજુની નજીક રહેવા તેણે સ્યુટ બુક કરાવ્યો હતો. અલબત્ત તેના ગજવાને પોસાય તેવી એ વાત ન હતી. બેરાએ તેને કમરો બતાવ્યો. બેરો તેના કમરામાં ઠીકઠાક કરવા માટે સ્વીપરને લઈને આવ્યો હતો. એ કમરો સાફ થાય તે દરમિયાન તેણે ગેસ્ટ હાઉસના કયા કમરામાં કોણ છે તે પણ પૂછી લીધું હતું. તે દિવસનું બપોરનું ભોજન તેણે કમરામાં જ લીધું. તે સાંજ થવાની રાહ જોતો કંઈક અધીરાઈથી પોતાના કમરામાં બેસી રહ્યો હતો. નવોઢાએ ઓઢેલા ઓઢણનો ઘૂંઘટ સંકોરાય તેમજ જયસમંદ પર ધીરેથી સાંજ ઉતરી આવી હતી. બોટ હાઉસના મકાન પાસે સરજુ આવવાની હતી. અલબત્ત તેણે તેની સાથે નક્કી કર્યું ત્યારે તેને ખબર ન હતી કે પોલીસ ત્યાં હશે. પણ હવે તે પોલીસથી ગભરાતો ન હતો કે પોલીસની તેને પરવા ન હતી. ગમે તેમ પણ સરજુને તે ઓળખે છે અથવા તો સરજુ પણ લોકર્સના મામલામાં રસ ધરાવે છે તેવું તે કોઈને પણ જાણવા દેવા માગતો ન હતો અને એટલે જ તેણે સાવધાન રહેવાનો નિર્ણય લીધો હતો. સરજુ તૈયાર થઈ. તેણે આછા ચોકલેટ કલરનું રેશમી ટોપ પહેર્યું હતું. ગળા પર દોરીથી બંધાય અને તેની છાતી પર 2 નમૂન સળો પડે તેવી તેની સિલાઈ કરેલી હતી. કેડ આગળ દેશી બંડીની જેમ ટોપની બંને તરફના કાપ સ્કર્ટના ગર્ડલ પર ઝૂલતા હતા. આછા કથ્થઈ ટોપ હેઠળ તેણે રમતી ફ્રીલવાળો ઘેરો ચોકલેટ કલરનો મીડી સ્કર્ટ પહેર્યો હતો. પેરેશૂટ જેવા ઘેરથી ઝૂલતા એ સ્કર્ટની આંતરી હેઠળ તેના પગની પિંડીઓ અદ્ભુત લાગતી હતી. સરજુ આમ તો મોટે ભાગે લિવાઇઝના જીન્સ પહેરતી, પણ આજે તેણે ખાસ વેશભૂષા કરી હતી. એટલું જ નહીં, પણ જાડી શેરમાં ગૂંથાયેલા તેના વાળમાં કમરાના ફ્લાવર વાઝમાંથી ઉઠાવીને ખૂબસૂરત પુષ્પગુચ્છ નાખ્યો હતો. પગના આકારને વધુમાં વધુ આકર્ષક બનાવે તેવા સ્કર્ટની સાથે મેચ થાય તેવા બ્રાઉન ટાન મોકેઝન શૂઝ તેણે પહેર્યા હતા. પગના પહોંચા પર અર્ધગોળાકારે ચંપાતા એ જોડા પર તદ્દન લાઇટ બ્રાઉન કલરનું ચામડાનું પતંગિયું જડેલું હતું. એ પતંગિયાની પાંખો પર સફેદ દોરાથી નાનકડી ચકતીઓ જડેલી હતી. તે તૈયાર થઈ. ગેસ્ટ હાઉસના અરીસા સામે પોતાની પાતળી કેડ પર હાથ મૂકીને તેણે સીનો તાણ્યો. મેનેક્વિનની અદાથી પગ ઉલાળ્યો. ગોળ ફરી તે ઘડીભર દિલચસ્પ બેલે ડાન્સરની જેમ એક પગના મોકેશનની ટો પર આછું વજન આપીને ઊભી રહી. યસ, તે એક્ઝિક્વિટ લાગતી હતી. તે હસી. તેણે માથા પરથી સેંથી આગળથી એક નાનકડી લટને શેરવીને ગાલ પર ઝૂલાવી. યસ,
શી વોઝ રેડી. તે તૈયાર હતી. તેણે ઝડપથી પોતાની બેગ ખોલી. તેમાં પ્લાસ્ટિકની બેવડમાં મૂકેલો એક ફોટો કાઢ્યો. ઘડીભર તે ફોટા તરફ જોઈ રહી. તેની આંખમાં કશીક અકળ વેદના આવી. ક્ષણભર રોકાઈ અને ઝાકળની જેમ ઉડી ગઈ. તેના સુંદર જડવા સખત થયા. તેણે ફરીથી અરીસામાં જોયું. ડ્રેસિંગ ટેબલ પર પડેલી સેન્ટની બાટલી ઉઠાવી. ફોરા ઉડાડ્યા અને કમરામાં ફોરમ રેલાઈ. એ ફોરમની જેમ જ તે બારણાની બહાર સરી અને જયસમંદ પર ઝૂલતી હોડીની જેમ તે દાદર ઉતરી. તેના નીતમ, તેની ચાલ, તેની અલગ આખાઈ ડાઇનિંગ હોલમાં પ્રસરી. ચહેરા તંગ થયા અને અહીંયા થંભી ગયા. પેલા બંને જણ ડાઇનિંગ હોલના છેલ્લા ટેબલ પર બિયર પીતા અને ચિકન સેન્ડવિચ ચગળતા હતા. તેમના મોઢામાં સેન્ડવિચના ટુકડા ખલાઈ રહ્યા. મને સમજાતું નથી, આ બાઈ અહીં ક્યાંથી? બેમાંથી એક માણસ બોલ્યો. તેના ભારે અવાજમાં આશ્ચર્ય કરતાં અંદેશો વધુ હતો. આ છોકરી ચિત્તોડમાં પણ હતી, નહીં ઈશા? ઈશા નામના આદમીએ પાછું વળીને જોયું અને બિયરનો ગ્લાસ ઉઠાવ્યો. પઠ્ઠી છે બહેતરીન, કહીને તે ફાટી આંખે સરજુને બહાર જતી જોઈ રહ્યો. હવસની આગ જેવી તેની નજર સરજુના દેહને વીંધતી રહી. તેના દાંત વચ્ચે મરઘીના ભૂંજાયેલા માંસનો ટુકડો ચગળતો રહ્યો અને જડબા હાલતા રહ્યા. જયસમંદના ઓવારેથી સરજુએ હોડી ભાડે કરી. સમંદના નીલા પાણી પર સરતી હવાની લહેરીની સાથે સાથે હોડી પણ તરી રહી અને પાણીમાં પડતા લીસોટાની જેમ સરજુના શરીરમાંથી ઉગતી ખુશ્બુ હવામાં પથરાતી રહી. જયસમંદને ઓવારે હોડીઓ કે સ્ટીમ લોન્ચ ફેરવતા જેટલા કોળી, ખલાસ, માછી કે સંચારા હતા, તે સૌમાં પાનો ચાવડો સૌથી નોખો તરી આવતો. જયસમંદથી 100 માઇલના ઘેરાવામાં પાનિયાની જોડનો આદમી જડવો મુશ્કેલ હતો. જન્મથી જ 2 માથાળા પાનિયાનું માથું ઢેકા નીકળેલા ચીબડા જેવું હતું. તેની જાડી ભમ્મરો હેઠળ કાચબા જેવી ગોળ આંખો, ફૂલેલા નાકની ભૂંગળ જેવી દાંડી ઉપર તકતકતી રહેતી. ડેબા જેવા નસકોરાને તળિયે જેમ તેમ ઉગેલા બરુના સાઠા જેવી મૂછો અને જાડા ઓઠ. કોઈએ જડબે સલાક મુક્કો મારીને જડબાની ભીતરમાં હડપચી ઘુસાડી દીધી હોય તેમ હડપચીમાં લખોટી ભરાવી દેવાય તેટલો ગબ્બો પડતો. તેનું કાઠું ઠીંગરાયેલું અને ખભા શરીર કરતાં પ્રમાણમાં બમણા મોટા હતા. પાતળી કેડ અને મગદળ જેવા પગને કારણે તે હતો તેના કરતાં વધુ ઠીંગણો લાગતો. આ ઓછું હોય તેમ પાનિયો લાલ ચટક સેન્ડો અને પીકોક બ્લુ ચડ્ડી પહેરતો. પાનિયા ચાવડાની પર્સનાલિટીમાં એક જ ચીજ એવી હતી જેની ખૂબસૂરતીની ભલભલાને અદેખાઈ આવે. એ હતા પાનિયાના દાંત. સફેદ ઝગ, મોતીની ચમકવાળા તેના દાંત એક સરખા સુંદર હતા. તે હસતો ત્યારે તેના કુરૂપ ચહેરામાં અજબ સુરખી આવતી. બધા જોડીવાળા જ્યારે એંગેજ થઈ જતા ત્યારે જ બિચારા પાનિયાનો નંબર લાગતો અને એટલે જ્યારે સરજુ દીવાને ઓવારે આવીને પાનિયાની હોડી પસંદ કરી ત્યારે બધા જ હોડીવાળાઓને નવાઈ લાગી હતી. સરજુ જેવી ખૂબસૂરત ઓરત પોતાની હોડીમાં બેસે તેવી ઈચ્છા બધાને હતી, પણ એ સૌ નિરાશ થયા. એસોસિએશને નક્કી કરેલું ભાડું લેવાની જો રસમ ન હોત તો કદાચ બધા જ ખારવાઓમાં અંદર અંદર ગળાકા પરીફાઈ થઈ હોત. સરજુ હોડીમાં બેઠી ત્યારે પાનિયો ચાવડો પોતે જ પહેલાં તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયો હતો. આખો દિવસ પરસેવાની અને પાણીની વાસથી ટેવાયેલો પાનિયો ઘડીભર તો સરજુના શરીરમાંથી લહેરાતી ખુશ્બુથી ચકરાઈ ગયો હતો. સરજુએ ઓવારા પરથી ઉતરીને પાનિયાની હોડીમાં પગ મૂક્યો ત્યારથી જ પાનિયો તો મોક્ષ પામ્યો હોય તેટલી મસ્તીમાં આવી ગયો હતો. અને એ પછી જ્યારે તેણે હલેસાનો હિલકારો માર્યો ત્યારે જાણે તે બોટ રેસમાં ઉતર્યો હોય તેમ ઝનુને ભરાયો હતો. સામાન્ય રીતે પેસેન્જરો ઓવારાથી અવળી દિશાએ એટલે કે હોડી જે તરફ ગતિ કરતી હોય તે તરફ મોં રાખીને બેસતા, પણ આ ઓરત કંઈક જુદી હતી. તેણે તો ઓવારા તરફ મોં રાખ્યું હતું. પરિણામે પાનિયો તેની સામોસામ બેઠો હતો. તેમ બેઠા વગર તેનો છૂટકો પણ ન હતો, કારણ પાનિયાની રોબોટ તદ્દન નાનકડી હતી. હલેસા હંકારતા પાનિયાને જેટલો પરસેવો વળતો ન હતો તેટલો પરસેવો સરજુની અને તેની નજર અથડાતી અને સરજુ તેની સામે સ્મિત વેરીને જોતી તેનાથી વળતો હતો. સરજુએ જ્યારે તેનું નામ પૂછ્યું ત્યારે પાનિયાને તો પોતાનો આખો વંશ તરી ગયો હોય તેટલો આત્મસંતોષ થયો હતો. સામે દેખાય છે તે પહાડી પાછળ મને લઈ જઈશ? અરે મેમ સાહેબ, તમે કહો તો આખાઈ જયસમંદનો ચકરાવો આ હોડીમાં કરાવી આપું, પણ એ માટે આપણે વહેલી સવારે નીકળવું પડે. 100 ગાઉનો ચકરાવો છે મેમ, એક દિવસમાં લોન્ચ પણ ન ફરી રહે. પાનિયાએ થોડી અતિશયોક્તિથી કહ્યું. મને લોન્ચ ગમતી નથી, તારી હોડી મને પસંદ છે. નામ પણ સરસ રાખ્યું છે, ચંપાકલી, સરજુએ કહ્યું.
આ ચંપાકલી નામ તે પાડ્યું હતું? નહીં રે મેમ સાહેબ, હું ક્યાં ભણેલો છું. નામ તો પાડ્યું હતું દોલતસિંહ ચૌહાણે, રાજા સાહેબે. આ પેલી તરફ દેખાય છે મહેલ એમનો છે, એમના વડદાદાએ બંધાવેલો. કહે છે કે ચંપાકલી ઓરત હતી, પણ એ જમાનો જુદો મેમ સાહેબ. ઉદયપુરમાં નાચગાન થતા ત્યાં ચંપાકલી હતી તવાયફ. અહીં આવતી અને ભાઈ લોકોની ડોળીમાં ત્યાં ઉપર એ જતી. તમે જઈ આવજો મેમ સાહેબ. ત્યાં મોટા કમરામાં ગાલીચા પથરાતા, બડા લોકોની મહેફિલ થતી. દોલતસિંહ રાજા અચ્છા આદમી હતા, પણ ચંપાકલીએ નજરબંધી કરેલા, સમજો ને. મેવાડી જબાનમાં ખચકાતી જીભે પાનિયાએ કંઈક ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. સરજુ રસપૂર્વક તેને સાંભળી રહી. પાનો દેખાતો હતો બુદ્ધિનો લઠ, પણ તેણે દોલતસિંહની આખી જિંદગીનો ચિતાર સરજુને આપ્યો. એ દોલતસિંહે પાનિયાના બાપને પોતાની રોબોટ્સ અને લોન્ચની દેખભાળ માટે રાખ્યો હતો. દોલતસિંહ ગુજરી ગયા તે પહેલાં તેમણે લોન્ચ અને હોડીઓ પાનાના બાપને નામ કરી હતી, પણ પાનિયાના બાપે શરાબની લતમાં એ બધું ગુમાવ્યું હતું. એક નાનકડી રોબોટ રહી હતી જે નાનપણથી પાનિયો અંકારતો. સરજુ પાનાની વાતો સાંભળતી હતી અને પાનિયો હલેસા અંકારતો હતો. જયસમંદના ઓવારાની સામેની પહાડી નજીક ચંપાકલી સરતી હતી. એક બહેતરીન તવાયફની લયકારીથી પાનિયો એ હોડીને અંકારી રહ્યો હતો. સરજુ ઓવારે પહોંચી ત્યારે જીગરપરો તૈયાર થયો હતો. સરજુની સાથે એકાંતમાં તેને મળવાનું હતું. જયસમંદના ગેસ્ટ હાઉસમાં કે બીજે ક્યાંય કોઈ જોઈ શકે કે કોઈ અંદાજ પણ બાંધી શકે તેવી રીતે તે જીગરને મળવા માગતી ન હતી, અને એટલે જ જયસમંદના પાણીમાં ઊભેલી ટેકરીઓમાંથી એકને તેણે પસંદ કરી હતી. ઓવારાથી લગભગ 4 કિલોમીટર દૂર એ ટેકરીની ઉગમણી બાજુએ જવાનું તેણે નક્કી કર્યું હતું. એ પહાડી સોનમગરીને નામે ઓળખાતી. ઊંટના ઢેકાના આકારની એ ટેકરીનો એક છેડો જયસમંદના પાણીમાં જ વિલીન થતો, જ્યારે દક્ષિણ તરફનો છેડો બીજી પહાડીને મળતો હતો. સરજુએ એ જગ્યા કેમ પસંદ કરી હશે તેનું કારણ જીગરને સમજાતું ન હતું. ત્યાં ભાગ્યે જ કોઈ જતું. ગીઝ ઝાડીથી ભરેલી એ ટેકરી પર જવા જેવું પણ કશું હતું નહીં. આમે જે સહેલાણીઓ જયસમંદ પર આવતા તે કેવળ આ વિશાળ સરોવરને નિહાળવા, તેના પાણીમાં સઢવાળી હોડી કે સ્ટીમ લોન્ચમાં સૈર કરવા કે પછી રોઈંગ કરવા આવતા. ભાગ્યે જ કોઈને આજુબાજુની પહાડીઓમાં રસ પડતો. વળી જ્યારથી ટુરિસ્ટ ખાતા તરફથી જયસમંદને કાંઠે ગેસ્ટ હાઉસની સગવડ ઊભી કરવામાં આવી હતી ત્યારથી તો મોટે ભાગે હનીમૂન કપલ ત્યાં આવતા અને આ શાંત વિસ્તારમાં આનંદથી પ્રેમની તરસ छिपाવવા થોડા દિવસ રહેતા. સરજુએ હોડી ભાડે કરી લીધી અને એ હોડી ઓવારાથી થોડે દૂર પહોંચી ત્યાં સુધી જીગર પરો તેના કમરાની બારીમાંથી તેને જોતો રહ્યો. પછી તેણે કમરો બંધ કર્યો અને નીચે આવ્યો. ડાઇનિંગ હોલમાં તીખી સિંગ અને ચિકન સેન્ડવિચ તથા બિયરની મજા માણતા પેલા બંને જણ થોડાક નશામાં આવ્યા હતા. તેમાંનો એક આદમી હતો ઈસા બંઠર અને બીજો હતો કરવીર ઢિલ્લો. આમ તો જાતનો જાટ હતો, મૂળ બિકાનેરનો, પણ તેની 3 પેઢી ઉદયપુર જયપુરમાં રહેતી. નાનપણથી ટ્રક ડ્રાઈવરનો ઉદ્યમ તેને વારસામાં મળ્યો હતો, પણ કરવીર ઢિલ્લો તેના બાપ કે દાદા જેવો ન હતો. તેના બાપે ઉદયપુર માઇન્સમાં વર્ષો સુધી ડ્રાઈવરની નોકરી કરી હતી. 25 વર્ષની સતત મજદૂરી પછી થોડાક પૈસા બચાવીને તેણે નોકરી છોડી અને એક બેડફોર્ડ ટ્રક લીધી હતી અને ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો હતો. મૂળ મહેનતકશ આદમી અને તેમાંય પ્રામાણિક અને પ્રેમાળ સ્વભાવને કારણે કરવીરના બાપે થોડાક જ વખતમાં ધંધો જમાવ્યો હતો. 2 વર્ષમાં તો એવી પરિસ્થિતિ સર્જાઈ કે તેણે નવી જ ટાટા મર્સિડીઝ ટ્રક ખરીદી હતી. તેની પાસે એટલું કામ આવ્યું હતું કે તેણે પોતાના રખડુ છોકરાને ધંધામાં જોઈતો હતો. 9મા ધોરણમાં 3 કિલ્લી મારી ચૂકેલા કરવીર ઢિલ્લોને 17મે વર્ષે બાપાએ ટ્રક સોંપી હતી. કરવીર બાપાની જૂની બેડફોર્ડ ચલાવતો અને બાપા નવી મર્સિડીઝ. પણ કરવીર ટ્રક ડ્રાઈવર થવા સર્જાયો ન હતો. 14 વર્ષની ઉંમરથી જ તે કબાડા કરતા શીખી ગયો હતો. મહેનત કરીને રોટલા રળવાની બાપની ફિલસૂફી તેને ચાપલુસાઈ લાગતી. ઓછી મહેનતે પૈસા કમાવામાં તે માનતો. પરિણામે જે દિવસથી તેણે ટ્રક ચલાવવી શરૂ કરી તે જ દિવસથી તેનું ધ્યાન ઇઝી મની તરફ મંડાયેલું રહેતું. ઓક્ટ્રોય નાકા ઠેકવવા, જ્યાં દારૂબંધી હોય ત્યાં બાટલીઓ પહોંચાડવી, જ્યાં તેલ કે ચોખા કે ખાંડનું રેશનિંગ હોય ત્યાં એ માલ પહોંચાડવો, સરહદ વળોટીને તેલના ડબ્બા પાકિસ્તાન ભેગા કરવા કે પાકિસ્તાન બોર્ડર પરથી ગેરકાયદે હથિયાર લઈ આવવા, દાણચોરીના માલને યથાયોગ્ય સ્થાનોએ પહોંચાડવા વગેરે બાબતોમાં ઢિલ્લો ધીરે ધીરે હોશિયાર થતો ગયો. પોલીસ, કસ્ટમ, વિજિલન્સ, લોકલ ઇન્ટેલિજન્સ કે ઠેઠ CBI સુધીના ખાતાઓમાં
ઢિલ્લોની ઘાલઘૂસ પહોંચી હતી. 10 વર્ષમાં તો તે પૈસાદાર થઈ ગયો હતો. તેના બાપે સ્વપ્ને વિચાર્યું ન હોય તેવી મિલકતો કરવીર ઢિલ્લોએ હાથ કરી હતી. જયપુર અને ઉદયપુરમાં તેણે રજવાડી કોઠીઓ ખરીદી હતી. ગુનાખોરીના જગતમાં જેમ જેમ તેનું નામ થવા માંડ્યું હતું તેમ તેમ રાજકારણીઓ તેના પર નજર માંડતા થયા હતા. તે અનેક વખત ગુનાઓ કરતા પકડાયો હતો. 3 વખત તે જેલ યાત્રા પણ કરી આવ્યો હતો. ઢિલ્લોને પોતાને પણ સત્ય સમજાયું હતું કે જો ગેરકાયદે કામો કરવા હશે તો કેવળ અધિકારીઓની જ નહીં, રાજ્યકર્તાઓની પણ રહેમ જોઈશે. અને આ રહેમ એક જ રીતે મળી શકે જો તે વોટ મેળવી આપવામાં કામયાબ નીવડે અને રાજ્યકર્તાઓના હાથ ગંદા થાય તેવા કેટલાક અનિવાર્ય કામો કરી આપે. એમને જ્યારે જોઈએ ત્યારે નાણાંની કોથળીઓ ભરી આપે. 10 વર્ષના ટૂંકા ગાળામાં ઢિલ્લોએ આ સમજણને ખૂબીથી અમલમાં મૂકી હતી. જે સમયગાળામાં ઢિલ્લો તેની આગવી કારકિર્દી ઘડી રહ્યો હતો તે જ અરસામાં રાજસ્થાનના રાજકારણમાં દેવકી નંદન અને રઘુનંદન મિશ્રનો પણ સૂર્ય ઉગતો હતો.